વિકાસ 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 દિલ્હીમાં જેનજી પ્રોટેસ્ટ કરી રહ્યા છે, આંદોલન કરી રહ્યા છે. તો આપણે ગુજરાતના યુવાનો જે છે તે રાજકોટમાં જે એના પ્રદર્શનમાં, એના વિરોધમાં, એના સમર્થનમાં પ્રોટેસ્ટ કરતા હતા, તો એમને ઉઠાવી લેવામાં આવ્યા. ગુજરાતના શિક્ષણની સ્થિતિ શું છે ખબર? દિલ્હીમાં પ્રોટેસ્ટ થયું, મને તો એવું લાગે છે કે ગુજરાતમાં થવું જોઈતું હતું. એટલા માટે કારણ કે ગુજરાતના શિક્ષણની કથળતી સ્થિતિ છે, જે ખરાબ હાલત છે. તમે આ પાછળ આ બોર્ડ જોઈ શકો છો, શ્રી આદર્શ કેળવણી મંડળ સંચાલિત શ્રી સરદાર પટેલ હાઈસ્કૂલ, તાલુકો કાલાવડ, મૂળ નપાણિયા ખીજડીયા, જિલ્લો જામનગર. આ હાઈસ્કૂલ છે. અહીંયા 9 અને 10 ધોરણ આવેલું છે આ હાઈસ્કૂલમાં. આ હાઈસ્કૂલની સ્થિતિ તમારે જોવી છે કેવી છે. અને આ સ્કૂલ બંધ છે અત્યારે, ટોટલી બંધ છે. આ ઉપરની છત પડે એવી છે. આ ઉપરની હાલત જો, આ ઉપરની છતની હાલત જો. અને બહાર જે ઓસરી છે એ છતવાળી છે, અને અંદરના બધા જ ઓરડાઓ જે છે એ નળિયાવાળા છે. આ વિકાસ. અને આ બધા જ રૂમ, જેટલા રૂમ છે ને તમે બધા તાળા જોઈ શકો. આ તાળા છે અને અહીંયા ઈંટો લગાવેલી છે. એટલી ખરાબ હાલતમાં આ સ્કૂલ છે અત્યારે. અને રૂમની અંદર તમે જોશો ને, અને આ નીચેની તમે આ લાદી જો, આ સ્કૂલની લાદી છે. અને અંદરની સ્થિતિ, ક્લાસરૂમની સ્થિતિ તમને જોઈને તમને વિચાર થશે. ક્લાસરૂમની સ્થિતિ ઉપર જોઉં તમે, આ નળિયા જોઉં તમે. અને આ મારે ખબર નહીં તમારે શું કહેતા, પણ દ્વારકાની ભાષામાં મેં આને ભારટ કહી. એટલે આ જે આધાર છે આનો, આડી, એ સડેલી છે. તમે જો, આ ગમે ત્યારે આ આડી સડેલી આડી પડે એટલે ઉપરના નળિયા સહિત બધું નીચે આવે. હવે નીચે અહીંયા બાળકો અભ્યાસ કરતા હોય એની સ્થિતિ શું થાય, એનાથી વિશેષ ટેકનોલોજી તમને બતાવું. આ બધી બારી છે, અહીંયા વિન્ડો છે. અને તમે જો આને દોરીથી બાંધેલી છે, આ દોરીથી બાંધેલી વિન્ડો. આ છે ગુજરાતના શિક્ષણની સ્થિતિ. અને બધા જ બેન્ચીસો ઉપર અહીંયા પાઠ્યપુસ્તકો તમને દેખાઈ રહ્યા છે. અને નવા પાઠ્યપુસ્તકો છે, મને તો જ્યાં સુધી દેખાય છે ત્યાં સુધી બધા એકદમ તદ્દન નવા પાઠ્યપુસ્તકો છે. પાઠ્યપુસ્તકોની એટલી ઘટ હતી, હમણાં આંદોલનો ચાલુ હતા પાઠ્યપુસ્તકોને લઈને. અને અહીંયા આ બુક્સ બધી આ તમે જોઈ શકો છો. આ તો બુક હતી, આ પાઠ્યપુસ્તકો બધા. અહીંયા કોઈ ભણવા વાળું નથી, આ સ્કૂલ બંધ છે. એમ છતાં અહીંયા બધા બેન્ચીસો ઉપર પાઠ્યપુસ્તકો પડ્યા છે. ખબર નહીં કોણ મૂકી ગયું હોય અને શું કારણે મૂકી ગયું હોય. અહીંના ઉપસરપંચ આપણી સાથે છે, એમની સાથે વાત કરીએ. ગુજરાતના ખખડતા શિક્ષણનું ઉત્તમ ઉદાહરણ નપણિયા ખીજાણીયાની હાઈસ્કૂલ પૂરી પાડે છે. અને દિલ્હીમાં જે જંતર મંતર ખાતે આંદોલન ચાલી રહ્યું છે ને, એ ખોટું નથી. એનો પુરાવો આ નપણિયા ખીજાણીયા આપે છે. એટલે આ ગામની આ હાલત કેમ, આ સ્થિતિ કેમ ગામની? આ સ્કૂલ બેન અમારે 1977 બનેલી છે. અંદાજે 50 વર્ષ જેવી ટાઈમ થયો, કોઈ રિપેરિંગ નહીં. અને સ્કૂલની સંખ્યા પણ સારી હતી. 8-10 ગામના છોકરાઓ બધા અહીંયા ભણવા આવતા. રાજ્ય કક્ષાના પ્રોગ્રામ અહીંયા થતા, રમત ગમતના બધાય. બરાબર છે. પછી સ્કૂલમાં ધીમે ધીમે પ્રાઇવેટીકરણ વધતા આ સ્કૂલની હાલત ખરાબ થતી ગઈ, સંખ્યા ઘટતી ગઈ. અત્યારે 45 જેટલા વિદ્યાર્થીઓ અહીંયા અભ્યાસ કરે. બરાબર, અભ્યાસ કરે છે 45 વિદ્યાર્થી અભ્યાસ કરે છે. એના અમને કોઈ જાતનો વાંધો નથી. ભલે પ્રાઇવેટવાળા પ્રાઇવેટમાં ભણાવે, સરકારીવાળા જેને પહોંચાણ નથી થતું એ અહીંયા ભણાવે. એની સામે કોઈ અમે વિરોધ એનો નથી કરતા. એ તો જેની પોઝિશન પ્રમાણે ભણતર ચાલુ હોય અત્યારે. બરાબર, પણ સ્કૂલની હાલત બેન જોવો તમે પહેલાં. આ સ્કૂલની અંદર જેટલા છોકરા અહીંયા ભણતર અભ્યાસ કરે છે, એ એક બેન રિસ્ક લઈને અને ભણાવે. બરાબર છે. બેનને કહેવાનો મતલબ એવો કે સ્કૂલ બંધ નથી થવા દેવી. આ છોકરા અહીંયા નાની ટૂંકમાં ગરીબ માવતરના છોકરા છે. બરાબર છે. તો આ સ્કૂલ બંધ થઈ જાય તો આ 50-55 છોકરાઓને સમાવેશ ક્યાં કરવો એમ. એટલે અત્યારે સ્કૂલ ચાલુ છે રેગ્યુલર? સ્કૂલ રેગ્યુલર ચાલુ છે. બરાબર છે. 45 વિદ્યાર્થીઓ છે. બરાબર, આની નીચે ભણે છે. આની પોઝિશન જોવો, આ ઝૂકી ગયેલું આખું માળખું છે. બરાબર છે. કેમેરામેનને વિનંતી કરું કે અહીંયા આ બાજુમાં જે આ વરા લગાવેલા છે દિવાલ સાથે, વરા અટેચ થાય છે, એ વરા એકદમ સડી ગયા છે. આ વરા ગમે ત્યારે ત્યાંથી કટકે એટલે બધું ઉપરના નળિયા વાળું ભારત જે છે એ કે નીચે આ લાદી બધી જે ઉચકાઈ ગયેલી લાદી છે. સાઈડમાં તમે જો લાદી અહીંયા બેસી ગઈ છે આ બધી જગ્યા. અને પાછળ જો તમે ખુલ્લું મેદાન આવેલું છે. અને એનાથી વિશેષ કે બાજુમાંથી એક મોટું જે છે નદી જેવું નાલું પસાર થાય છે. એ નાલું ખુલ્લું છે, ફરતી કોઈ દિવાલ નથી.
અહીંયા કોઈ બાળકો રમતા રમતા ચોમાસામાં પૂર જે છે એ મને એવું લાગે છે ગ્રાઉન્ડમાંથી સીધું પાણી નીકળતું હોય છે અને ચોમાસામાં બાળકો જે છે એક ખાલી ગેટ છે, કેમેરામેનને વિનંતી કરું કે પહેલા તો બતાવો, સામે તમને ગેટ દેખાય છે, સ્કૂલનો ગેટ દેખાશે તમને, સ્કૂલનો ગેટ દેખાશે, પણ બાજુમાં તમે જોયું ક્યાંય દિવાલ નથી, સામે પાણીનું નાલું છે, સામે આપ જોઈ શકો છો. આપણે પહેલા તમને સીધું જ બતાવીએ અને આ ઓફિસની પહેલા સ્થિતિ તમે જોવો. અહીંયા આ ઓફિસની, અહીંયા સ્ટાફ રૂમ તમને લખેલું દેખાય છે. આ આખું ઉપરથી આ બધું તૂટેલું, આ ગમે ત્યારે ઉપરથી મને એમ થાય મારો હાથ નથી પહોંચતો, બાકી અડીએ તો નીચે પડી જાય એવું છે બધું. આ બધી સ્થિતિ તમે જો, પોપડા ઉખડી રહ્યા છે. આ સડેલી સ્થિતિ બધી, ફર્નિચર સડી ગયું છે, આટલી ખરાબ ખખડધજ હાલતમાં. અને આ ઉપરની છત તમે જોઈ શકો છો, ઉપર નીચે તિરાડો, ઉપર આખો તિરાડો તમને દેખાય છે. બારીની ઉપર તમે જો લોખંડની ખીલાસડી નીકળી ગઈ છે. આટલી ખખડધજ હાલતમાં આ સ્કૂલ છે. બાજુમાં આપણે જોઈએ અહીંયાથી જ જે છે પાણીનું એક નાલું કે નદી કે વેકરો પસાર થઈ રહ્યો છે અને આડી કોઈ દિવાલ નથી. કોઈ સુરક્ષા દિવાલ હોવી જોઈએ તો કોઈ દિવાલ નથી અહીંયા. આ સીધું તમે જો, અહીંયા પાણી છે અને આ મજાની વાત તો એ છે કે આ પાણીને ટપીને જ આગળ જે રસ્તો આવેલો છે એ પાણીને ટપીને જ આમાં બાળકો ભણવા આવતા હશે અને ત્યાં કોઈ આડો પુલની આડું કોઈ દિવાલ કે કશું નથી. તો ચોમાસામાં સ્કૂલમાં પહેલા તો બધા આવતા કેમ હશે, મને એ વિચાર થાય છે. બાળકો ચોમાસામાં આ સ્કૂલમાં ભણવા માટે કેમ આવતા હશે. આપ જોઈ શકો છો કે આ જે છે એ સ્કૂલનો ગેટ છે. સ્કૂલનો ગેટ છે, બાજુમાં જ જે છે તે પુલ છે, આ નાલું છે. તો અહીંયા કોઈ તમને દિવાલ, સુરક્ષા દિવાલ કોઈ કશું દેખાતી નથી. આ ગેટ છે સ્કૂલનો, આમાં દિવાલ નથી પણ ગેટ છે. આ અનોખી સ્કૂલ છે, તમે જોઈ લ્યો. અને આ મેદાન છે, આ મેદાનમાં ક્યાંય તમને દિવાલો નહીં દેખાય, સામે સીધી તમને સ્કૂલ દેખાઈ રહી છે. એટલે ગુજરાતના શિક્ષણની આ કથળતી સ્થિતિ છે. અને જેનજી જે પ્રોટેસ્ટ દિલ્હી જંતર મંતર ખાતે કરી રહ્યું છે, તો એમાં આપણે સૌ એમ કહી રહ્યા છીએ, પહેલા તો અવાજ ઉઠાવે એટલે સીધું જ તમને દેશદ્રોહી સાબિત કરી દેવામાં આવે છે. અને કાલે જે દ્રશ્યો જોયા જંતર મંતર ખાતેના, ઘણા બધા લોકોની કમેન્ટ આવી કે બેન જંતર મંતર વિશે, જંતર મંતરમાં જે પ્રોટેસ્ટ, જેનજીનો પ્રોટેસ્ટ ચાલી રહ્યો છે એના વિશે બોલો. શું બોલું, કેમ કે કશું બોલવા જેવું છે ને એમાં. એટલા માટે બોલવા જેવું નથી કારણ કે આપ સૌ જોઈ રહ્યા છો કે ગુજરાતના શિક્ષણની સ્થિતિ, હમણાં જે આંકડા સામે આવ્યા છે એ ખરેખર ખૂબ દુઃખદ આંકડાઓ છે. અને ન માત્ર ખાલી સ્કૂલમાં જવાથી કે બે ચાર વિદ્યાર્થીઓ સાથે બેસીને સેલ્ફી લઈ લેવાથી કે ફોટો પડાવી લેવાથી શિક્ષણની સ્થિતિ નહીં સુધરે. અને કેટલા એવા બાળકો છે જે 9મા ધોરણમાં ભણે છે, ગુજરાતી વાંચતા નથી આવડતું. તમને એમ લાગતું હોય કે ખાલી વાતો કરી રહી છું, તો મારી સાથે આવજો, હું એવા વિદ્યાર્થીઓ તમને બતાવીશ કે જે 9મા ધોરણમાં ભણે છે એને ગુજરાતી વાંચતા આવડતું નથી. કેટલાક લોકો અત્યારે હાલમાં, જો આપણે વિકાસની વાતો કરીએ તો થોડા સમય પહેલા પાઠ્યપુસ્તક માટે જે છે તે એક ભાઈ આંદોલન ઉપર બેઠા હતા, પાઠ્યપુસ્તક માટે. તો આમાં ક્યાં વિકાસ છે? એટલી શાળાઓ બંધ થઈ ગઈ છે. અને મને તો એવું લાગે દિલ્હી જંતર મંતર ખાતે જે જેનજી પ્રોટેસ્ટ ચાલી રહ્યું છે, ગુજરાતમાં સૌથી પહેલા શરૂ થવાની જરૂર હતી, તો કદાચ આજ શિક્ષણની સ્થિતિ આ ન હોત. આજે રાજકોટમાં કેટલાક યુવાનોએ સોનમ વાંગચુકના સમર્થનમાં રસ્તાઓ ઉપર બેઠા તો એમની અટકાયત કરી લેવામાં આવી. રસ્તા ઉપર નહીં પણ શાંત એક મેદાનમાં બેસીને વિરોધ કરી રહ્યા હતા. તો ત્યાંથી બાહોશ પોલીસ પ્રશાસન તેમને અટકાયત કરીને લઈ ગયું. એટલે શું ગુજરાતની, ભારતની જનતાને હવે વિરોધ કરવાનો હક નથી? શું પોતાના ઉપર થતા શોષણ સામે અવાજ ઉઠાવવાનો હક નથી? અને જો આપણે લોકશાહીની વાતો કરી રહ્યા હોય તો લોકશાહી દેશની વ્યાખ્યા એ છે લોકોથી, લોકો વડે, લોકો માટે ચાલતું એટલે શાસન, એટલે કે લોકશાહી. અને આ કેવી રીતે લોકશાહી છે કે જેમાં જનતાએ પોતાનો અવાજ ઉઠાવવાનો જ હક નથી, અને તમે અવાજ ઉઠાવો તો તમને દેશદ્રોહી સાબિત કરી દેવામાં આવે છે. સોનમ વાંગચુક જે લડત આપી રહ્યા છે એ સહેલી નથી. કારણ કે હું જાણું છું, એટલા દિવસથી તમે ખેડૂત આંદોલનનો હિસ્સો રહ્યા છો, તો દરેક ગામડાની મુલાકાત લીધી છે. તમને ખાલી એવું લાગતું હશે કે એક માઇકમાં આવીને બોલી દેવું.
આટલું નથી, આની પાછળ બેકગ્રાઉન્ડમાં એટલી મહેનત કરતા હોઈએ છીએ, ટાઈમે પહોંચવું, એક દિવસમાં 2-2 3-3 જગ્યાની સભાઓ હોય છે, ટાઈમના કે જમવાના કે કશું ઠેકાણા હોતા નથી. એમ છતાંય લડત આપીએ છીએ કે 2% સુધાર આવે. ગુજરાતના દરેક યુવાનોએ, હું તો જે સભામાં જાઉં ને યુવાનોય નથી દેખાતા, તો શું તમે ખેડૂતો નથી? તમારા વડીલો દેખાય છે, 60 વર્ષના 50 વર્ષના વડીલો જે છે એ બધા આંદોલનોમાં દેખાય છે. ક્યાં યુવાન દીકરા દીકરીઓ આંદોલનોમાં, ખેડૂત આંદોલનોમાં નથી. તો તમે શિક્ષણ વિશે ક્યારે અવાજ ઉઠાવશો? દિલ્હીની એ સ્થિતિ જોઈ જંતર મંતરમાં, જ્યારે સોનમ વાંગચુકને ઉઠાવીને લઈ જવામાં આવતા હતા, કોઈ સોનમ વાંગચુકના સમર્થનમાં છે તો કોઈ વિરોધ કરી રહ્યો છે. પણ સવાલ એ નથી, માત્ર સોનમ વાંગચુકનો સવાલ નથી. તમે જાતે જ વિચાર કરો કે શું ભારત અને ગુજરાતની શિક્ષણની સ્થિતિ, અત્યારે જે શિક્ષણની સિસ્ટમ ચાલી રહી છે, શું એ યોગ્ય છે? સોનમ વાંગચુકને સમર્થન કરો કે ના કરો એ બીજા નંબરની વસ્તુ છે, પણ કથળતી શિક્ષણની જે સ્થિતિ છે એનો તો વિરોધ કરો, એના માટે તો અવાજ ઉઠાવો. નપાણીયા ખીજડીયાના ઉપસરપંચ છે મારી સાથે. આપણે એમને સીધું પૂછીએ કે તમારા ગામમાં સ્કૂલની આવી હાલત કેમ? બેન, સ્કૂલની હાલત તો એવા સમયે એવી બની ગઈ છે, બરાબર છે. અમે રાજકારણીઓને ઘણાને કીધું, હું 10 વર્ષથી આ રાજકારણમાં હોઉં અને ભાજપ પક્ષમાં જ છું, બરાબર છે. પણ ભાજપ પક્ષથી કોઈ ઓલું નથી. પણ આ લોકો અહીંયા હમણાં જ હજી 1.5 મહિના પહેલા ભાઈ આપણે એક કાર્યક્રમ હતો, એ કાર્યક્રમમાં ધારાસભ્ય અને તાલુકા પંચાયતના પ્રમુખ ને બધા હતા, બરાબર છે. તો આપણે એને સ્કૂલ બતાવી એટલે એને એવું કીધું કે ભાઈ આ તમારી આદર્શ સેવા સમિતિ છે, આમાં અમે ગ્રાન્ટ ન આપી શકીએ, બરાબર. ભલે સરકારી ગ્રાન્ટ ન હતો કાંઈ નહીં, એની પ્રાઇવેટ પર્સનલ ગ્રાન્ટ તો આપી શકે ને. ધારાસભ્ય છે એની પ્રાઇવેટ ગ્રાન્ટ એ ગમે આપી શકે, એવું નથી. સ્કૂલની અંદર આ આદર્શ સેવા સમિતિની સ્કૂલ ટ્રસ્ટની સ્કૂલ છે એટલે ધારાસભ્ય ગ્રાન્ટ ન આપી શકે એવું ન બને, બરાબર. સરકારી ગ્રાન્ટ ન મળે, બરાબર. તે પછી સાંસદ સભ્ય ગ્રાન્ટ આપી શકે. બેયને લેટર લખીને આપણે તાલુકા પંચાયતના પ્રમુખને આપ્યા, બરાબર. હજી એનો કોઈ સુધી જવાબ નથી. આ 45 છોકરા ભણે છે, ગરીબ માવતરના દીકરા છોકરા છોકરીઓ છે, બરાબર. તો એની હાલત તમે જોઈ અત્યારે. તો એને કાંઈ પણ થાય તો એની જવાબદારી કોણ લે? અમારે અત્યારે આ ટ્રસ્ટ છે, બરાબર છે. પણ ટ્રસ્ટ એના પ્રમાણમાં કામ નથી કરતું, કેમ કે એને હવે ભાંગતી ઓલી શું કહે, આ ભાંગતી વાર કહેવાય, આ દેશી શબ્દ એમ, બરાબર છે. ગામડા એટલે ભાંગતી વારમાં એ ટ્રસ્ટ કાંઈ બહુ કાંઈ ઇન્ટરેસ્ટ નથી લેતું, બરાબર. તો અમારી ગ્રામ પંચાયતની જવાબદારી તો ફરજિયાત આવે જ, ગમે એમાં આવે. ટ્રસ્ટનું હાલતું હોય તો ભલે, સેવા સહકારી મંડળીનું હાલતું હોય તો ભલે, દૂધ મંડળીનું હાલતું હોય તો ભલે. ગ્રામ પંચાયત તો જવાબદાર ગમે એ મંડળીમાં હોય, બરાબર છે. મંડળી જ્યાં સુધી રેગ્યુલર હાલતી હોય ત્યાં સુધી કોઈને કોઈ વાંધો જ ન હોય. પણ ગ્રામ પંચાયત તો ગમે એમાં જવાબદારી નિભાવતી જ હોય એમ, બરાબર. તો આ છોકરાઓની આ જવાબદારી કોણ લે એમ, મારો કહેવાનો મતલબ એવો છે કે 45 છોકરા ભણે છે. હાલ ચોમાસાની અંદર કાંઈ પણ થાય એની અંદર, હજી હાલ સ્કૂલની અંદર તમે એનો અમુક રૂમના ઓલા જોયા નથી તમે, બરાબર. તમે જ અંદર અત્યારે હાલ ન જાઓ, હાલો કે ભાઈ ઇન્ટરવ્યુ બહાર લઈ લેવું, બરાબર. અત્યારે સ્કૂલની અંદર નથી જવું, એવા ડેમેજ હાલતમાં રૂમ પડ્યા. આ સ્ટાફ રૂમ દો ને એમાં તમે પગ ન મૂકો અંદર ખુલ્લો કરીને, એટલે આવી હાલતમાં હે. સ્કૂલની હાલત ખૂબ ખરાબ છે. અંદર વિદ્યાર્થીઓને જે રીતે ભણવા બેસાડવામાં આવે તો ડર લાગે કે આ સ્કૂલોની છત ઉપરથી નળિયા ક્યારે નીચે પડશે. વડા એકદમ સડેલા છે, લાકડું જે છે નળિયા વચ્ચેનું એકદમ સડેલું છે, દિવાલ સાથે અટેચ. મેં જોયું કે આમાં ગમે ત્યારે એ દિવાલ સાથે અટેચ છે ને એટલો સડો છે, એમ થાય ઉપરથી ગમે ત્યારે છત પડશે. જીવના જોખમે આ બાળકો અહીંયા ભણી રહ્યા છે અને આપણે વિકાસની વાતો કરી રહ્યા છીએ, શિક્ષણની વાતો કરી રહ્યા છીએ. શિક્ષણની કથળતી સ્થિતિ, હમણાં જે આંકડા આવ્યા છે એણે ગુજરાતના શિક્ષણની સ્થિતિને ખુલ્લી પાડી દીધી છે કે શિક્ષણ ગુજરાતમાં કેવું છે. આના વિશે તમારું શું કહેવું છે? તમારા મંતવ્ય કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. કેમેરામેન રાજ પરમાર સાથે હું પત્રકાર કાજલ સુવા. આપ જોઈ રહ્યા હતા ગુજરાતનો અવાજ, કાલાવડ તાલુકાના નપાણીયા ખીજડીયાથી.